26 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી અને ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી વિરોધી દિવસ ઉજવવામાં આવ્યો છે। નશાના વધતા દૂષણ સામે જાગૃતિ લાવવા અને યુવાનોને વ્યસનથી દૂર રાખવાનો આ દિવસનો મુખ્ય હેતુ છે। ત્યારે જોઈએ એક ખાસ અહેવાલ। 26 જૂન એટલે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ। નશા સામે જાગૃતિનો વૈશ્વિક સંદેશ આપતો દિવસ। યુવાનોને ડ્રગ્સથી બચાવવાનો ખાસ સંકલ્પ। ડ્રગ ટ્રાફિકિંગ સામે વિશ્વભરની લડત। નશામુક્ત ભવિષ્ય માટે સામૂહિક પ્રયાસ। ડ્રગ્સનું વ્યસન આજે વિશ્વભરમાં ગંભીર સામાજિક અને આરોગ્ય સંબંધિત પડકાર બની ગયું છે। ખાસ કરીને યુવાનોમાં વધતા નશાના વલણને રોકવા માટે દર વર્ષે 26 જૂને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ ઉજવવામાં આવે છે। નશાની લત વ્યક્તિના સ્વાસ્થ્ય, શિક્ષણ, કારકિર્દી અને પારિવારિક જીવન પર ગંભીર અસર કરે છે। ડ્રગ્સનો ગેરકાયદેસર વેપાર પણ સમાજની સુરક્ષા માટે મોટો ખતરો માનવામાં આવે છે। નિષ્ણાંતોના મતે જાગૃતિ, યોગ્ય માર્ગદર્શન અને સમયસર સારવાર દ્વારા જ વ્યસન મુક્ત સમાજનું નિર્માણ શક્ય છે। સરકાર, પોલીસ, શૈક્ષણિક સંસ્થાઓ અને સમાજના સહયોગથી ડ્રગ્સ સામેની લડત વધુ અસરકારક બની શકે છે। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ આપણને નશાથી દૂર રહી સ્વસ્થ અને સુરક્ષિત જીવન જીવવાનો સંદેશ આપે છે। આવો આપણે સૌ મળીને નશા મુક્ત સમાજના નિર્માણનો સંકલ્પ કરીએ। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।